નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો આજે છે તારીખ 20 નવેમ્બર 2024 અને વાર છે મિત્રો બુધવાર। અને આજે મિત્રો વાત કરીએ તો કપાસ બજારમાં મિત્રો ઘટાડો જોવા મળી ગયો છે। હવે મિત્રો સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવશું। અને હવે મિત્રો ગયા વર્ષની જેમ ભાવ સ્થિર થયા છે તો શું હવે કપાસ વેચવો કે રાખવો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપશું। તેથી ચેનલમાં મિત્રો નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા અન્ય મિત્રોને ખાસ શેર કરો, જેના કારણે કપાસ બજારમાં જે અત્યારે ખેલ ચાલે છે એની બધાને સંપૂર્ણ માહિતી મળી જાય। સૌપ્રથમ મિત્રો વાત કરીએ અત્યારે આજે કપાસ બજારની હાઈની, તો મિત્રો જે કપાસનો સૌથી ઊંચો ભાવ છે એ 1570ની અંદર રહેવાની આજે પૂરેપૂરી ધારણા છે। ઓલ ઓવર મિત્રો જે બજાર હતી અત્યાર સુધી સારી એવી જોવા મળતી હતી, પરંતુ અત્યારે વાત કરીએ તો કન્ટિન્યુઅસલી ઘટાડો જોવા મળી રહ્યો છે। આપણે ગઈકાલે જ્યારે રિવ્યૂ વિડીયો બનાવ્યો હતો ત્યારે પણ મેં કહ્યું હતું કે જે માર્કેટ છે એ અત્યારે નીચે આવવાની સ્થિતિમાં છે। અને ઓલ ઓવર જે ગઈકાલના ભાવની વાત કરીએ તો 1540 અથવા તો 30ની વચ્ચે મિત્રો જે માર્કેટ છે એ સ્ટોપ થયું હતું। એટલે ગઈકાલની આપણે જે સરખામણી છે એની વાત કરીએ તો એના કરતાં અત્યારે બજાર સારી એવી જોવા મળી રહી છે, પરંતુ ઓલ ઓવર જે આપણે માર્કેટનું જે ખેડૂતોને જે પોસાય એ ભાવ હતા એનાથી અત્યારે માર્કેટ નીચું આવ્યું છે। ઓલ ઓવર મિત્રો માર્કેટમાં વાત કરીએ તો અત્યારે જે કપાસ બજાર છે એમાં આપણે 40 રૂપિયાનો આજે પણ ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે। ગામડે બેઠા મિત્રો જે ભાવ ખેડૂતોને 1500 રૂપિયા સુધી જ મળી રહ્યા હતા એમાં હવે મિત્રો ઘટાડો જોવા મળ્યો છે અને જે ભાવ છે એ ફરી એકવાર નીચે આવી ગયા છે। અને ભાવની વાત કરીએ તો માત્ર ખેડૂતોને 1400થી લઈને 1450 આપણે જે એક્ઝેક્ટલી ભાવ હતા 1400થી લઈને 1450 રૂપિયા એ ભાવ મિત્રો અત્યારે ખેડૂતોને મળી રહ્યા છે। એટલે જે કપાસ બજાર છે એમાં કન્ટિન્યુઅસલી મિત્રો માર્કેટમાં જે તેજી હતી એ હવે મંદી તરફ આવી રહી છે। અને ગયા વર્ષની જો આપણે વાત કરીએ તો સેમ સિચ્યુએશન જોવા મળી હતી। ગયા વર્ષે વાત કરીએ તો જે બજાર છે એ મિત્રો અમુક ભાવ આવ્યા બાદ શું હતી તો કે અટકી હતી, અને અત્યારે શું છે તો બજાર મિત્રો અટકી છે। આ માટે આ વિડીયો બનાવેલો છે। હવે મિત્રો વોટ નેક્સ્ટ, હવે આપણે શું કરવું જોઈએ? તો કપાસની જે આવકો છે એ મિત્રો હાલ કન્ટિન્યુઅસલી વધી રહી છે, તો જે કપાસની આવકો છે એના ઉપર થોડોક એવો બ્રેક જો લાગી શકે એમ હોય તો ના લગાડવો જરૂરી છે, કારણ કે બ્રેક જો લાગી જશે તો આવકો મિત્રો ખાસ કરીને જો નીચે આવશે તો જેના કારણે જે કપાસ છે એ માર્કેટમાં અને જે ગ્લોબલ બજાર છે એમાં ઓછો આવશે। સાથે સાથે મિત્રો આજે આંકડો પણ આવ્યો છે કે જે ઇન્ડિયા અને ચાઇનાનો જે કપાસ છે એના કરતાં ઇન્ડિયાના કપાસ કરતાં ચાઇનાનો કપાસ હાલ સસ્તો જોવા મળી રહ્યો છે, અને જેના કારણે જે આપણું ઇન્ડિયા છે એના કપાસની આયાત અને નિકાસી નથી થતી અને ચાઇના જે એનો લાભ લઈ રહ્યો છે। તો મિત્રો આ બધી માહિતી અને સાથે સાથે જે કપાસ બજાર અત્યારે વાત કરીએ તો સ્ટેબલ પોઝિશનમાં જોવા મળી રહી છે, જેના લીધે ભાવ કન્ટિન્યુઅસલી ઘટી રહ્યા છે। અને મેં તમને કીધું એમ આવકો ઘટશે ત્યારબાદ બજાર નીચે આવે એવી ધારણા છે। તો અસ્તુ, જય હિન્દ।